તો વડોદરા મનપામાં મધુ શ્રીવાસ્તવની દીકરીની જીત થઈ છે। વડોદરા જિલ્લા તાલુકા અને મહાનગરમાં ભાજપનો ભગવો લહેરાયો છે। વડોદરા મહાનગરપાલિકાના 13 વોર્ડના પરિણામ અત્યાર સુધીમાં જાહેર થયા છે। વડોદરા મનપામાં જાહેર થયેલી 52 પૈકી 46 બેઠક પર ભાજપની જીત થઈ છે। તો વડોદરા મનપામાં જાહેર થયેલી જે બેઠકો છે 5 કોંગ્રેસના ફાળે આવી છે અને 1 અપક્ષની પણ જીત થઈ છે। તો વડોદરા મનપામાં અમીબેન રાવતની હાર થઈ છે। વિપક્ષ નેતા અમીબેન રાવત જેમની હાર થઈ છે। વડોદરા મનપામાં કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવની જીત થઈ છે। વડોદરા મનપામાં મધુ શ્રીવાસ્તવની દીકરીની જીત થઈ છે। તો વડોદરા જિલ્લામાં ભાજપની પ્રચંડ જીત તરફ આગળ વધી રહી છે। જે બેઠકો ભાજપના ફાળે અત્યાર સુધીમાં આવી છે। મનપામાં ભાજપે કબજો કરી લીધો છે। વડોદરા જિલ્લામાં ભાજપના ઋત્વિજ પટેલની મહેનત રંગ લાવી છે। સાવલી તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ ભાજપનો પરચમ લહેરાયો છે। ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવ્યું છે। ડભોઈમાં કોંગ્રેસની જીત થઈ છે। તો આ તરફ જિલ્લા તાલુકા પંચાયત અને મહાનગર તમામ જગ્યા પર ભાજપનો ભગવો લહેરાયો છે। ફરી એક વખત લોરેન્સ આપણી સાથે જોડાઈ ગયા છે। લોરેન્સ, જે રીતે ભાજપનો ભગવો લહેરાયો છે વડોદરામાં, શું કહેશો? વડોદરામાં અત્યાર સુધી 51 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। 6 બેઠક પર કોંગ્રેસ, તો જ્યારે 1 બેઠક અનામત છે। જોઈ શકો છો અહીંયા તમામ જે ઉમેદવારો છે અહીંયાથી જીતીને બહાર નીકળતા હોય છે। તો સાથે બહાર મુખ્ય ગેટ ઉપર નજર કરીએ, જે પણ વિજેતા આવે છે તેની સાથે અહીંયા તમામ લોકો તેનું સ્વાગત કરે છે। ભવ્ય સરઘસ દ્વારા આગળ નીકળી રહ્યા છે। એટલે વડોદરાની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું, તો આ વખતે ફરીને એકવાર ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેરાયો છે। ને આપ જોઈ શકો છો કે અહીંયા જે લોકો છે ઉત્સુક છે ભારતીય જનતા પાર્ટીનો વિજયને તમામ અહીંયા વધાવવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે। લોકો સાથે પણ વાત કરીશું, કેમ કે 51 આપ જોઈ શકો છો નારાબાજી ચાલુ થઈ ગઈ છે। અહીંયા 51 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે। 6 બેઠક કોંગ્રેસના ફાળે, 1 અપક્ષને ગઈ છે। શું કહેશો? વડોદરાની જનતાએ અને વડોદરાના નાગરિકો વિકાસને મત આપ્યો છે। ભારતીય જનતા પાર્ટીના જે દરેક ઉમેદવારો જે વોર્ડ જે લોકો કન્ટેસ્ટ કરતા હતા ઇલેક્શન, તે લોકોની જીત થઈ રહી છે। અમુક એવા પણ ઉમેદવારો છે કે જે લોકો હાર્યા છે, પણ હાર્યાની કોઈ વાત નથી। વાત કરીશું કે વોર્ડ નંબર 15માં જેમાં કાંટાની ટક્કર હતી, વોર્ડ નંબર 15માં જે અમારા ઉમેદવાર હતા ભારતીય જનતા પાર્ટી તરફથી અજયભાઈ રબારી, તેમની પણ જીત થઈ છે।